નમો ભગવતે વાસુદેવાય. અધ્યાય 20મો. પ્લક્ષાદી દ્વીપો અને લોકાલોકની સ્થિતિ. હે રાજા, આ જંબુદ્વીપ લાખ યોજનનો છે. તેટલા વિસ્તારના ખારા સમુદ્રથી તે વીંટાયેલો છે. પછી 2 લાખ યોજનનો પ્લક્ષદ્વીપ છે. તે 2 લાખ યોજન શેરડીના રસ જેવા સમુદ્રથી વીંટાયેલો છે. તેમાં પ્લક્ષનો, પીપળાનો વૃક્ષ છે. પછી 4 લાખ યોજનનો શાલ્મલી દ્વીપ છે. તે સુરાના સમુદ્રથી વીંટાયેલો છે. તેમાં શાલ્મલીનો, શિમળાનો વૃક્ષ છે. તેનાથી તે દ્વીપનું નામ શાલ્મલી પડ્યું છે. તે સુરાના સમુદ્રથી બહાર 8 લાખ યોજનના ઘીના સમુદ્રથી વીંટાયેલ કુશ દ્વીપ છે. તેમાં કુશનું, દર્ભનું મોટું થુંબડું છે. તેની બહાર 16 લાખ યોજનનો ક્રૌંચદ્વીપ ક્ષીર સાગરથી વીંટાયેલ છે. તેમાં ક્રૌંચ પર્વત છે. તેથી ક્રૌંચદ્વીપ નામ પડ્યું છે. તે ક્ષીર સાગરથી પર 32 લાખ યોજનનો શાકદ્વીપ છે. તેની ફરતો દહીંનો સમુદ્ર છે. તેમાં શાક નામનું એક વૃક્ષ છે. તેથી પર 64 લાખ યોજનનો પુષ્કર દ્વીપ છે. તેના ફરતો મીઠા જળનો સમુદ્ર છે. પુષ્કર દ્વીપમાં બ્રહ્માને આસન કરવા માટે એક કમળ છે. તે દ્વીપની વચ્ચે 10,000 યોજન ઊંચો માનસોત્તર નામે પર્વત છે. તેની ચારે બાજુ લોકપાળોના પૂરો છે. તે પર્વત ઉપર દેવોના રાત્રિ દિવસ વડે સૂર્યનું વર્ષરૂપી રથનું ચક્ર ફરે છે. મીઠા જળના સમુદ્રથી પર લોકાલોક પર્વત છે. માનસોત્તર અને મેરુ વચ્ચે 1,57,50,000 યોજન દર્પણ જેવી સુવર્ણની ભૂમિ છે. તેમાં ગયેલ પદાર્થ પાછું મળતું નથી. તે ભૂમિ પ્રાણી રહિત છે. લોકાલોકની બહાર સૂર્યાદિના કિરણો જઈ શકતા નથી. તેની ઉપર ચારે દિશામાં બ્રહ્માએ મૂકેલા ઋષભ, વામન, અપરાજિત અને પુષ્કરચૂડ આ નામે 4 દિગ્ગજો લોકોને સ્થિર રાખે છે. તે લોકાલોક પર્વત ઉપર દિગ્ગજો અને લોકપાળોને શક્તિ આપવા માટે વિશ્વક્સેનાદી પાર્ષદોની સાથે શંખ ચક્ર ગદાધારી વાસુદેવ ભગવાન રહે છે. જેટલો લોકનો વિસ્તાર છે તેટલો અલોકનો છે. બ્રહ્માંડની નીચે અને ઉપરના વચ્ચેના ભાગમાં સૂર્ય રહ્યો છે. સૂર્ય જેવા પ્રકાશમાન આ બ્રહ્માંડમાં સૂર્ય થયા છે. તેથી તેને હિરણ્યગર્ભ કહે છે. સૂર્યથી જ દિશાઓનો, સ્વર્ગનો, પૃથ્વીનો, મોક્ષનો, નરકનો અને પાતાળનો વિભાગ થાય છે. 5મા સ્કંદનો 20મો અધ્યાય સંપૂર્ણ.